આ 5 ઘટનાઓ જે હવે પછી થશે કેલેન્ડરમાં, સમય રેખામાં, જે સૌથી પહેલી ઘટના હવે આ પૃથ્વી પર બનશે એ છે રેપ્ચર. કઈ ઘટના છે? રેપ્ચર. રેપ્ચર એટલે કે મંડળીનું ગગનગમન. આ પૃથ્વી પરથી મંડળીને, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર હરેક વ્યક્તિને આ પૃથ્વી પરથી આકાશમાં ઉચકી લેવામાં આવશે. આ છે સમય રેખાની પહેલી ઘટના જે હવે પછી આ પૃથ્વી પર બનશે. હું તમને કહીશ કે આપણે ખૂબ જ જોખમી સમયમાંથી પસાર થઈ રહ્યા છો. 2024નું વર્ષ એવું છે કે દુનિયાના ઘણા બધા દેશોમાં ચૂંટણી છે. ઘણા બધા દેશોમાં. આજે જ યુનાઇટેડ કિંગડમની અંદર 14 વર્ષ પછી એક નવી સરકાર અસ્તિત્વમાં આવી છે. ફ્રાન્સની અંદર પણ એ જ રીતે નવી સરકાર આવવાની શક્યતાઓ વધી ગઈ છે. આપણા ભારત દેશની અંદર પણ આપણે જોઈએ છે કઈ રીતે એક તાકાતવાર સરકારને નમાવવામાં આવી રહી છે. અને આખા વિશ્વની અંદર એક પરિવર્તન આવી રહ્યું છે, બદલાણ આવી રહ્યું છે, ચેન્જ આવી રહ્યો છે. અને એટલા માટે આપણે મંડળી તરીકે આ પૃથ્વી પર શેની આશા રાખવી જોઈએ? જ્યારે આખું વિશ્વ એક જોખમી સમયમાંથી પસાર થઈ રહ્યું છે, હું એમ કહીશ કે આ પૃથ્વી પર કૃત્રિમ વિકાસ છે, કૃત્રિમ શાંતિ છે. અને લોકો એવું વિચારી રહ્યા છે કે ના, કશું નથી થવાનું, પણ આ ભ્રમિત છે. આ બધી જ બાબતો આપણને આ પૃથ્વી પર જે આવવા જઈ રહ્યું છે તેની નજીક લઈ જઈ રહ્યા છે. જે અત્યાર સુધી લોકો વિચારતા નહીં હતા તેવી ઘટનાઓને આપણે આ પૃથ્વી પર આકાર લેતા જોઈ રહ્યા છે. અને એટલા માટે જે પરમેશ્વરનું કેલેન્ડર છે, જેને ગુજરાતીમાં સમય રેખા કહેવાય, ઇંગ્લિશમાં ટાઈમ લાઈન કહેવાય, એમાં જે સૌથી પહેલી ઘટના જે બનશે તે છે વિશ્વાસીઓને આ પૃથ્વી પરથી આકાશમાં ઉઠાવી લેવામાં આવશે. આપણે વાંચીએ 1 કોરિન્થીનો 15મો અધ્યાય અને એની 51મી કલમથી આપણે વાંચવા જઈ રહ્યા છે. અને એનું કારણ છે કેમ કે મંડળીને, પ્રભુ પર વિશ્વાસ કરનાર વ્યક્તિને આકાશમાં ઉઠાવી લેવાની જે ઘટના બનવાની છે, અને તેની પાછળનું જે કારણ છે તે છે કે આ પૃથ્વી પર પરમેશ્વર તેનો ક્રોધ રેડવા જઈ રહ્યો છે. શું રેડવા જઈ રહ્યો છે? ક્રોધ. અને પરમેશ્વર નથી ચાહતા કે મંડળી, પ્રભુના લોકો જેમણે તેમના પર વિશ્વાસ કર્યો છે તેઓ પરમેશ્વરના ક્રોધના ભોગ બને. એટલે જ્યારે પહેલી વખત પરમેશ્વરે આ પૃથ્વી પર જલ પ્રલય મોકલ્યો માનવ જાતિને સજા કરવાને માટે, ત્યારે તેમણે તેના પર વિશ્વાસ કરનાર લોકોને વહાણમાં બચાવી લીધા. હવે જ્યારે પરમેશ્વર બીજી વખત આ પૃથ્વી પર તેનો ક્રોધ રેડવા જઈ રહ્યો છે, જેમ બાઇબલ બહુ સ્પષ્ટ કહી છે કે પહેલાની પૃથ્વીને જલ પ્રલયથી નાશ કરવામાં આવ્યો, પણ હવે પછી પૃથ્વીને આગથી બાળવામાં આવશે. અને એટલા માટે પરમેશ્વરે આપણા યુગની અંદર, આપણા સમયની અંદર એ વહાણ તૈયાર કર્યું છે. અને એ વહાણ બીજું કોઈ નથી પણ રેપ્ચર છે. હાલેલુયા. આપણને આકાશમાં ઉઠાવી લેવામાં આવશે. વાંચો 1 કોરિન્થીનો 15મો અધ્યાય 51મી કલમથી. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું. સાંભળો, ધીસ ઇઝ અ સિક્રેટ થિંગ. આ રહસ્ય છે. એટલા માટે પાઉલ મંડળીને આ રહસ્ય જણાવે છે. અને આ 2000 વર્ષથી આ રહસ્યને જાહેર કરવામાં આવ્યું છે. મંડળીના લોકો સદીઓથી આ ઘટનાને પૂરી થવા માટે રાહ જોઈ રહ્યા હતા. પણ સાંભળો, એના માટેનો સમય નિયુક્ત હતો.
પાછલા દિવસોમાં મેં તમને સમજાવ્યું હતું કે મંડળીને ચોક્કસ 2000 વર્ષ આપવામાં આવ્યા અને હવે એ મંડળીનો સમય પૂરો થવાનો તૈયારીમાં છે. એટલા માટે હવે જે પહેલી ઘટના બનશે તે મંડળીને આકાશમાં ઉઠાવી લેવામાં આવશે. જેમાં એ લખ્યું છે તેમ પાઉલ કરંથીની મંડળીને એમ જોવા જાય તો પહેલી સદીમાં પછી પાઉલ મંડળીને સમજાવે છે કે એક રહસ્ય હું તમને કહી રહ્યો છું. અને એ રહસ્ય શું છે? વાંચો આગળ. આપણે સર્વ ઊંઘીશું નહીં. બધા સંબંધી લખવામાં આવ્યું છે, બધા જ મરવાના નથી. ઊંઘવું એટલે આ પૃથ્વી પર પ્રભુના લોકો માટે મરણને ઊંઘનો શબ્દ આપવામાં આવ્યો છે. યસ. આજે ઘણા બધા લોકો વિશ્વાસ કરવા તૈયાર નથી કે ના એવું જરૂરી નથી, ઇટ્સ નોટ પોસિબલ. ઘણા બધા લોકો વિચાર કરે છે ના એ શક્ય નથી, કેમ કે બાઇબલ એમ કહે છે જે એક વખત જન્મે છે તે મળશે. પણ ના, પ્રભુએ તેના માટે વ્યવસ્થા કરી છે. એટલે પાઉલ કહે છે નોટ ઓલ વિલ ડાય. પાઉલ એમ કહે છે કે સઘળા ઊંઘવાના નથી. So there are people who are going to die and there are people who are not going to die. એવા લોકો છે કે જે લોકો ઊંઘી જશે એટલે કે મૃત્યુ પામશે. એવા લોકો છે કે જે લોકો મૃત્યુ પામવાના નથી. તમે જોડાઈ શકો છો, તમે પસંદ કરી શકો છો આ બંનેમાંથી એક. યુ કેન ચૂઝ. પ્રભુ ઈશ્વરે કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરશે તે જો કે મરી જાય તો પણ હું તેને સજીવન કરીશ. પણ પછી પ્રભુ ઈસુ પાછા ફરીને કહે છે જે મારા પર વિશ્વાસ કરશે તે કદી મરશે નહીં. યુ કેન ચૂઝ. રહસ્ય તો કહી દીધું, પણ વિશ્વાસ કરવાનો કોના હાથમાં છે? આપણા હાથમાં. જો કબરમાં જવાનું ગમતું નહીં હોય તો બીજો ભાગ પસંદ કરી શકો. ઇટ ઇઝ પોસિબલ, ઇટ ઇઝ પોસિબલ. યુ કેન. એ કહે છે સઘળા ઊંઘવાના નથી. આ સત્ય છે. એટલે પહેલી ઘટના જે બનશે, કેમ કે આ વચનને પૂરું કરવાને માટે પરમેશ્વર શું કરશે? આ પૃથ્વી પર કરોડો લોકોને આકાશમાં ઉઠાવી લેશે. તમે વિચાર કરો કે આપણે કેવા એ ધન્ય લોકો છે કે જેમના માટે પ્રભુએ મૃત્યુને નાબૂદ કરી દીધું છે. હાલેલુયા. વાંચો શું લખ્યું છે. હા, પણ હા, છેલ્લું રણશીંગડું વાગતા જ આપણે સર્વ ઊંઘવાના નથી, પણ જ્યારે એ રણશીંગડું વાગશે ત્યારે હા એક ક્ષણમાં. હાલેલુયા. હાલેલુયા. કેટલી ક્ષણમાં? એક. આજે યુનાઇટેડ અરબ એમિરેટ્સ, અમેરિકા, ચાઇના ચંદ્ર પર જવાને માટે અને મંગળ પર જવાને માટે ઘણી બધી ગણતરીઓ કરી રહ્યા છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ તેમને મદદ કરી રહ્યું છે ગણવામાં કે કેટલો સમય લાગી શકે છે. સાંભળો, ઘણી બધી ગણતરી છે અને 365 દિવસ કે તેના કરતાં વધારે સમય માણસને લાગી શકે મંગળ પર જવાને માટે. આપણે જાણીએ છીએ ચંદ્ર મિશન આપણા ભારત દેશમાં પણ થયું અને એ ચક્ર મારતું ખાસા મહિનાઓ પછી ચંદ્ર પર ઉતર્યો. બરાબર છે. પણ સાંભળો, આ લખ્યું છે જે પહેલી ઘટના હવે પછી આ પૃથ્વી પર બનશે. પ્રભુના લોકોને આકાશમાં ઉઠાવી લેવામાં આવશે અને એ કઈ છે? આંખના પલકારામાં. હાલેલુયા. એ ભાગને વાંચો ને ત્યાંથી આગળ વધો. આંખના પલકારામાં. આંખના પલકારામાં એટલે તમે તમારી આંખ હજુ તો ફફડાવો. આમ એકવાર આમ કરો એટલામાં કઈ છે આંખના પલકારામાં શું થશે? વાંચો જરા. આ પણ સર્વનું રૂપાંતર થઈ જશે. બધા બોલો આમેન. આમેન. બધા બોલો મારું રૂપાંતર થઈ જશે. રૂપાંતર થઈ જશે. તમે જોઉં છો અહીંયા આ પણ સર્વનું શું થઈ જશે? રૂપાંતર. આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે. વિશ્વાસ રાખવાની જરૂર છે. પ્રભુએ માર્ગ આપ્યો છે માણસને મૃત્યુથી બચવાનો. હનોક સમજી ગયો એટલે હનોક મર્યો નહીં. એલિયાને ખબર હતી અને એટલા માટે એલિયાને અગ્નિ ઘોડાને રથો લેવા માટે આવ્યા. હવે આપણને લેવા માટે આવી રહ્યા છે પ્રભુ. હાલેલુયા. પણ ઘણા લોકોને શંકા હોય છે કદાચ મારાથી પહોંચાશે નહીં એ દિવસ સુધી. નો
એ કહે છે, પાઉલ કહે છે, એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં. સાંભળો, જેણે રહસ્ય કહ્યું એ પાઉલના માથાને ધડથી અલગ કરી દેવામાં આવ્યું, તેની કતલ કરવામાં આવી, તેને મારી નાખવામાં આવ્યો. પણ તે તેની વાત નહીં કરી રહ્યો હતો, તે આપણી વાત કરી રહ્યો હતો. હાલેલુયા. એટલા માટે આજે હું તમને સમજાવી રહ્યો છું કે મારા વાલાઓ, હવે એ દિવસો દૂર નથી કે જ્યારે ગગનની અંદર પ્રભુ આપણો આવશે અને આકાશમાંથી આપણને લઈ જશે, આંખના પલકારામાં આપણું રૂપાંતર થઈ જશે. પછી શું લખ્યું છે આગળ વાંચો, 54મી કલમ સુધી. કેમ કે આ વિનાશીને હા અવિનાશીપણું ધારણ અને કરવું પછી એ પડશે. કારણ આપે છે કે આ ટ્રાન્સફોર્મેશન કેમ, વાય, આ રૂપાંતર કેમ? તો કે છે આપણે જે આ શરીર લઈને ચાલીએ છે એ વિનાશી શરીર છે. કેવું શરીર છે? વિનાશી. આ શરીરની સાથે આપણે ત્રીજા આકાશમાં જઈ શકતા નથી. આપણે પૃથ્વીનું વાતાવરણ છોડતાની સાથે ચોક થઈ ગયા છે. આપણે શ્વાસ લઈ શકતા નથી. એટલે પરમેશ્વર કહે છે, આ જે શરીર છે એ મેં તમને ફક્ત પૃથ્વી પર રહેવા માટે આપ્યું હતું, પણ હવે તમે નવી જગામાં આવવાનો છો, માટે હું તમને અવિનાશી શરીર આપીશ. હાલેલુયા. અવિનાશી શરીર. એ કહે છે આ વિનાશીને અવિનાશી ધારણ કરવું પડશે. પછી શું કહે છે? અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે. બધા બોલો આમેન. આમેન. આપણે કોઈ જંગલમાં જઈને જડીબુટ્ટી ખાવાની જરૂર નથી, કોઈ વેક્સિનની આપણને જરૂર નથી. આપણે અમર છે. આપણે કેવા છે? અમર છે. વી આર ઇટર્નલ બીંગ્સ. આપણે અમર છે. અમરત્વની ચાવી આપણી પાસે છે. પ્રભુ ઈશ્વરે કહ્યું કે તેના પ્રગટ થયાથી તેને મરણને નાબૂદ કર્યું છે અને સુવાર્તા દ્વારા ત્યારે અમરત્વને જાહેર કર્યું છે. હાલેલુયા. અને એટલા માટે એ કહે છે આ મર્ત્યોને અમરત્વ ધારણ કરવું પડશે. પછી શું કહે છે? વાંચો. ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે, હા, એ લખેલી વાત પૂર્ણ થશે. પછી 54 સુધી. અરે મરણ તારો જય ક્યાં, હા, અરે મરણ તારો ડંખ ક્યાં. મરણનો જય પણ નથી રહેતો અને એનો ડંખ પણ પ્રભુ ઈસુ વધસ્તંભ પર શું કરે છે? કાઢી નાખે છે. અને એટલા માટે આ પહેલી ઘટના ઘટવા જઈ રહી છે. વાંચો પહેલો થેસલોનિકીનો 4થો અધ્યાય અને એની 13મી કલમને. અને આપણે એનું કારણ પણ એક જ કલમમાં જોઈ લેશું કે જેથી આપણે આગળની ઘટનાઓને જાણી શકીએ. પહેલી ઘટના, મંડળીને આકાશમાં ઉઠાવી લેવામાં આવશે, એટલે કે રેપ્ચર થશે, ગગનગમન થશે. મંડળી અને વિશ્વાસી લોકોને તેમના શરીરોને બદલી નાખવામાં આવશે. વાંચો, અહીંયા શું લખ્યું છે? પહેલો થેસલોનિકી 4થો અધ્યાય અને 13મી કલમથી. પણ ભાઈઓ, હા, ઊંઘી ગયેલાઓ વિશે હા, તમે અજાણ્યા રહો. જ્યારે આપણે કરંથીમાં વાંચ્યું તો જીવતાઓની વાત થઈ. હા ને, કે જે જીવતાઓ છે તેમનું શું થાય છે? રૂપાંતર થાય છે. એટલે મંડળીના અમુક લોકોને એ ચિંતા થઈ ગઈ, ભાઈ જે લોકોનું મૃત્યુ થઈ ગયું હશે એમનું શું? જે લોકો ઊંઘી ગયા છે એમનું શું? એટલા માટે પાઉલ ફરીથી જ્યારે થેસલોનિકીની મંડળીને પત્ર લખે છે ત્યારે કહે છે, ઊંઘી ગયેલાઓ વિશે તમે શું કરો? અજાણ્યા રહો. અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. આપણે વિચારીએ છીએ મારા દાદાનું શું થશે, મારી દાદીનું શું થશે, પણ અહીંયા લખ્યું છે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. પછી શું કહે છે? જેથી બીજા માણસો, હા, જેઓને આશા નથી, એવાની પેઠે તમે ખેદ ન કરો. બધા બોલો આમેન. આમેન. આપણી પાસે જીવતી આશા છે. જેમની પાસે આશા નથી એવા લોકોની પેઠે તમે ખેદ ના કરો, કેમ કે તમારી અને મારી પાસે જીવતી આશા છે. પછી શું કહે છે પ્રભુનું વચન? કેમ કે હા, ઈસુ મરણ પામ્યો, હા, ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો, હા, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ. કેટલા લોકો વિશ્વાસ કરે છે આવો? પ્રભુ ઈસુ આ જગતમાં આવ્યા, તેઓ આપણા માટે ક્રુસ પર ચડાયા, કબરમાં ગયા અને પાછા જીવતા થયા. જો આપણે બધા એવો વિશ્વાસ કરતા હોય તો અહીં લેખિત ખાતરી આપવામાં આવી છે. કેવી ખાતરી? રિટર્ન. આ બધું રિટર્નમાં છે, હવામાં વાત નથી થતી. એ કઈ છે કે જેવો ઊંઘેલા છે. વાંચો ત્યાંથી આગળ ફરીથી. કેમ કે ઈસુ મરણ પામ્યો, હા, ને પાછો ઉઠ્યો, હા, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ. જો આપણે એવો વિશ્વાસ કરીએ છીએ તો
તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે હા, તેઓને પણ તે દેવની તેની સાથે લાવશે. બધા બોલો આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. પછી શું કહે છે? આગળ વાંચો. કેમ કે અમે પ્રભુના વચનથી હા, તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી હા, આપણામાંના જેઓ હા, જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની પહેલા જનારા નથી. ઓ, એટલે સિક્વન્સ છે. પ્રભુ જ્યારે ગગનમાં આવે છે એ આત્માઓને તેમની સાથે લાવે છે. એમના શરીરોને સૌથી પહેલા ભૂમિમાંથી બહાર ઉઠાડવામાં આવે છે અને નવા શરીરોમાં તબદીલ કરવામાં આવે છે. એ આત્માઓને નવું શરીર મળે છે અને એના પછી જે જીવતા છે તેઓ તેમની સાથે ગગનમાં તણાઈ જાય છે પ્રભુને મળવાને માટે. હાલેલુયા. આ છે પરમેશ્વરની વ્યવસ્થા. આ છે તેની યોજના. આ છે પહેલી ઘટના જે હવે પૃથ્વી પર ઘટશે અને આપણે તેના માટે તૈયાર હોવા જોઈએ. કોઈ પણ ક્ષણે આપણે તેના માટે તૈયાર હોવા જોઈએ. વાંચો 18મી કલમ સુધી. હા, કેમ કે પ્રભુ પોતે હા, ગર્જના સહિત પ્રમુખ દૂતની વાણી સહિત હા, તથા દેવના રણશિંગડા સહિત આકાશમાંથી ઉતરશે. આકાશમાંથી ઉતરશે અને અને ખ્રિસ્તમાં જેઓ મુયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. હા, પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ હા, તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું હા, તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું. હાલેલુયા. હાલેલુયા. આકાશમાંથી ઉતરશે પણ પ્રભુ પૃથ્વી પર નથી આવતા. પ્રભુ ગગનમાં આપણી રાહ જુએ છે વચ્ચે અને આપણે આ પૃથ્વી પરથી ગગનમાં જઈએ છીએ અને ત્યાં પ્રભુને મળીએ છીએ અને પછી ત્યાંથી આપણે બધા સાથે ત્રીજા આકાશમાં જઈએ છીએ. હાલેલુયા. આવું કેમ થવાનું છે એનું કારણ વાંચી લો. પહેલો થેસલોનિકી એનો પહેલો અધ્યાય અને એની 10મી કલમને. પહેલો થેસલોનિકી એનો પહેલો અધ્યાય અને એની 10મી કલમને વાંચો જરા. અને દેવનો પુત્ર હા, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ. જોયું? આવનાર કોપથી બચાવવા માટે આ પ્રભુ ઈસુ તેની મંડળીને ક્યાં લઈ જશે? ગગનમાં. નૂહના સમયમાં જલ પ્રલય થાય તે પહેલા એ વહાણને તૈયાર કરવામાં આવ્યું અને પ્રભુના લોકોને બચાવી લેવામાં આવ્યા. 8 લોકો તેમની સાથે એ નિર્દોષ પ્રાણીઓ તેમને બચાવી લેવામાં આવ્યા. પણ જે જગતના લોકો એ હકીકત એ સત્યને સ્વીકારવા તૈયાર નહીં હતા તેઓ એ જલપ્રલયની અંદર નાશ પામ્યા. મારા વાલા, એટલા માટે જેમ લખ્યું છે તેમ કે પ્રભુ ઈસુ, આ કલમને વાંચો ફરીથી, ખૂબ જ મહત્વની છે. જેઓ અહીં છે, જેઓ ઓનલાઈન છે, તમને હું કહેવા માંગુ છું આ પહેલી ઘટના હવે બનવા જઈ રહી છે. તમને ફક્ત એક જ વ્યક્તિ બચાવી શકે છે, એનું નામ છે પ્રભુ ઈસુ. તેનામાં જ ઉદ્ધાર છે અને તે જ કોપથી બચાવી શકે છે. વાંચો શું લખ્યું છે અહીંયા. અને દેવનો પુત્ર હા, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ. બધા બોલો આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. આવનાર કોપથી બચાવનાર ઈસુ. એમને એમ આ રેપ્ચર નથી થઈ રહ્યું. તેની પાછળના ઘણા કારણો છે. તેમાંનું આ એક કારણ છે. આ પૃથ્વી પર પરમેશ્વર તેમનો કોપ રેડવા જઈ રહ્યો છે. એટલા માટે કહે છે આવનાર કોપથી બચાવનાર ઈસુ. પછી શું કહે છે? જેને તેણે મુયેલામાંથી ઉઠાડ્યો, હા, તેની આકાશથી આવવાની વાટ જોવાની. જોયું? ક્યાંથી આવવાની રાહ જોઈ રહ્યા છે આપણે? આકાશથી. આકાશથી આવવાની વાટ જોવાને માટે હા આપણે તૈયાર છીએ. હાલેલુયા.